બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ ઉનાળામાં પણ પૂરતું પાણી મળી રહે તેના માટે વ્યવસ્થા કરી છે। જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોમાં જળસંચય અને ખેત તલાવડીઓથી ભૂગર્ભ જળમાં સકારાત્મક પરિણામો મળ્યા છે। ડીસા, પાલનપુર, વડગામ, ધાનેરા, કાંકરેજના ખેડૂતોએ સ્વખર્ચે એક અભિયાન શરૂ કરી ખેત તલાવડીઓ બનાવી છે। જિલ્લામાં અંદાજિત 1000થી વધુ ખેત તલાવડીઓ ખેડૂતોએ બનાવી છે, ત્યારે ચાલુ સિઝનમાં સારો વરસાદ પડતા ખેત તલાવડીઓ છલોછલ ભરાઈ છે, તેથી જગતના તાતમાં પણ હરખની હેલી જોવા મળી છે। ખેત તલાવડી ભરાઈ જતા શિયાળામાં અને ઉનાળાની સિઝનમાં સિંચાઈના કામમાં પાણી ઉપયોગી બનશે। પાણી બોરનું પોગતું ન હતું, એના કારણે અમને સરકારે પ્લાસ્ટિક મેણ્યું આપ્યું અને એનું અમે ખેત તલાવડી બનાવી। ખેત તલાવડી અમારા વરસાદના પાણીથી 50% ભરાઈ ગઈ। 50% હાલ વરસાદ વરસે એનાથી ભરાઈ જાય અને શિયાળું ઉનાળું પાક બંને અમે એનાથી પિયત કરીએ છીએ। હવે પહેલાં મને મૂળ પાણી બોરમાં ઓછો હતો એટલે પિયત ઓછો થતો હતો। હવે ઉનાળે આખું 12 વીઘા બીજા નાના ભાઈની છે, 12 વીઘા અમારી છે। 24 વીઘા જમીન આવી પાઈ હતી, 2 અને 80 બોરી બાજરી હતી। પહેલાં 30 બોરી બાજરી થતી હતી 2 અને પછી માલ પશુપાલક અમે રાખી શકતા નહોતા, તો પશુપાલકે હવે હોરો પાળો એમ રજગા બાજરી છે, ઘાસ છે મૂળ। 4 વર્ષ પહેલાં મને પ્લાસ્ટિક મળેલું પાયલોટ પ્રોજેક્ટની અંદર, એ ડીસા તાલુકામાં ફર્સ્ટ વાર મને મળેલું છે। પછી ત્યાં પછી એ યોજના લાગુ થઈ છે અને આજે ઘણા લોકોને ખેડૂતોને પ્લાસ્ટિક મળ્યું છે અને એનો ફાયદો એમ છે કે હાલમાં ખેતી ઉનાળું શિયાળું સારી રીતે કરી શકીએ છીએ। હાલમાં અંદાજની અંદર યાવરપુરાની વાત કરીએ તો આજુબાજુના ગામડાની અંદર 1000 ફૂટ પ્લસ ડીપમાં પાણી છે અને એ ITDS વાળા પાણી આવે છે, તો આ 0 TDSનું પાણી છે એનાથી અમને ઘણો ફાયદો થાય છે ખેતીમાં। ડીસા તાલુકાની અંદર પાણીના તળ ઘણા ઊંડા જતા રહ્યા છે, 800થી પ્લસમાં પાણી છે, 800 850 ફૂટ પાણી છે। એમાં પિયત અને પશુપાલન કરતી વખતે ખૂબ જ પાણીની તકલીફ પડે છે। એના માટે અમારા શેરપુરા ગામના અણદાપી એક શિક્ષક છે જાટ, એ શિક્ષકે એમને ત્યાંથી શરૂઆત કરી ખેત તલાવડી બનાવવાની। એમને ત્યાં ઘરનું પ્લાસ્ટિક પાથર્યું, એમને ઈંટોથી પ્લાસ્ટર માર્યું અને એ પાણીનો સંગ્રહ કરવાનો એમણે નિર્ણય લીધો। એમની પ્રેરણાથી અમે પણ નક્કી કર્યું કે આ જે અણદાપીએ કર્યું છે એવું અમે પણ કરીએ અને એને અણદાપી એક ટીમ તૈયાર કરી છે। 5-6 માણસોની ટીમ છે, એ ધારાસભ્યના નેજા હેઠળ કામ કરે છે। એ મુકેશભાઈ પટેલ છે, રમેશભાઈ છે, એવા 3-4 માણસોની ટીમ છે। એ ટીમ દ્વારા દરેક ખેડૂતો સુધી પહોંચે છે અને ખેડૂતોને બધું સમજાવે છે કે તમે આ રીતે ખેત તલાવડી કરો અને આનાથી ઓનલાઈન તમારે ખેત તલાવડી માટે ફોર્મ ભરવામાં આવે તો પ્લાસ્ટિક સરકાર તરફથી મફત મળે છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહ માટે અને ભૂગર્ભ જળના જે સ્તર છે તેને ઉપર લાવવા માટે માનનીય પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત રિચાર્જ કૂવા ગામો ગામ બનાવવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે। બનાસ ડેરીના સહયોગથી અને લોક ભાગીદારીથી ચાલી રહેલા આ અભિયાનમાં બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં અંદાજિત હાલમાં 22,000 કરતાં પણ વધારે રિચાર્જ કૂવાઓનું નિર્માણ થઈ ચૂક્યું છે। એ પહેલાં જ્યારે વરસાદી પાણી ખેતરમાંથી વહી જતું હતું ત્યારે જે ખેતરોમાં આવા રિચાર્જ કૂવા બનાવવામાં આવ્યા છે તે રિચાર્જ કૂવા થકી વરસાદી પાણી એ ભૂગર્ભમાં ઉતર્યું છે। ભવિષ્યમાં આ જે રિચાર્જ કૂવા છે અને આ અભિયાન જે ચાલી રહ્યું છે તેના લીધે ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવામાં ખૂબ જ મદદરૂપ નીવડશે। બનાસકાંઠા જિલ્લો એટલે એક પછાત જિલ્લો કહેવાતો, એટલે કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે પાણીના તળ છે તે ખૂબ જ ઊંડા જતા રહ્યા। ખેડૂતો છે 1000-1200 ફૂટ જેટલા જે બોર કરાવતા છતાં પણ પાણી ના મળતું, એટલે સરકાર દ્વારા એક યોજના જે છે તે બહાર પાડવામાં આવી હતી। એટલે કહી શકાય કે ખેત તલાવડીની જે યોજના છે તે સરકાર દ્વારા બહાર પાડવામાં આવી હતી અને સરકાર દ્વારા જે 2.5 થી 3 લાખ રૂપિયાના ખર્ચે જે એક ખેત તલાવડી માટે જે એક મેણિયું આવે છે તે આપવામાં આવતું હતું અને ખેડૂતો છે તે તેના આધારે અત્યારે તો જે પોતાના ખેતરોમાં ખેત તલાવડી બનાવી છે અને ખેત તલાવડીના આધારે અત્યારે ખેડૂતોને અનેક ફાયદાઓ છે તે થઈ રહ્યા છે। એટલે કહી શકાય કે ખેડૂતો પહેલાં જે ખેતી કરતા હતા અને ખેતીમાં
ખૂબ જ મોટા પાયે જે રીતે પાણી ના હોવાના કારણે ખેતી ઓછી કરી શકતા, એટલે કહી શકાય કે અત્યારે જે રીતે આ ખેત તલાવડીઓ બનાવી છે ને પહેલાં જ વરસાદમાં જે ખેત તલાવડીઓ છે તે ભરાઈ ચૂકી છે, એટલે કહી શકાય કે ખેડૂતોને અત્યારે તો ખૂબ જ મોટો ફાયદો થઈ રહ્યો છે. સાથે સાથે ખેડૂતો છે તે બાજરી બટાકા જેવું જે વાવેતર કરતા હોય છે તે વાવેતરમાં અત્યારે ખૂબ જ મોટો જે રીતે ફાયદો થઈ રહ્યો છે અને ફાયદાથી ખેડૂતો પણ અત્યારે જે છે તે ખુશ જોવા મળી રહ્યા છે. રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા.